મિત્રો તો ફરી એકવાર અમારે ગુજરાતી વનવલક ચેનલમાં તમારું હાર્દિક ભર્યું સ્વાગત છે. આજે આપણે જઈશું રામપુરા ભુરિયાવડવાળી મેરડીમાંના દર્શન કરવા. આપણે હાલીને જઈશું, આ ભાઈને માનતા છે એટલા માટે અમે બધા હાલીને જઈશું 4 જણા. તો જઈ મેરડીમાં બધા મિત્રોને. તો મિત્રો ભૂખ લાગી હતી એટલા માટે આપણે પાલતાણા આવી ગયા છીએ. પાલતાણા આપણે લંચ પડે છે કારણ કે જમવા માટેના જોવા માટે બધા બેસી ગયા છે જમવા માટે. તો આપણે અહીંથી જમી લેવી અને પછી નિહાળીને જો જમવાનું સરસ મજાનું કમ્પ્લીટ થઈ ગયું. છાશ, તંદૂરી રોટલી છે, સલાડમાં ડુંગળી છે અને પનીર ટીક્કાનું શાક છે. તો આપણે જમી લઈએ પછી તમને. તો મિત્રો 4 વાગી ગયા છે ને આપણે રામપુરા પહોંચી ગયા છીએ. કારણ કે રસ્તામાં આપણે વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો, કારણ કે આપણે બહુ ઝાઝું હાલવાનું હતું અને ટાઈટના કારણે. અને મિત્રો થાકે એટલો લાગ્યો હતો એટલા માટે આપણે છે ને વિડીયો નહોતો ઉતારી ગયા. પણ કાંઈ નહીં, આપણે પહોંચી ગયા છીએ. હવે પૂરો પૂરો ખાઈને પછી તમને વિડીયો બતાવું. તો વિડીયોમાં ફેટ સુધી બન્યા રહેજો. જો આપણે પહોંચી ગયા, જો આ ભાઈ શરીફ પર સાલું કીધી પૂછ્યા. અને આ ભાઈ હમણાં બહુ કેવડે, આ ભાઈ એટલે હાવ થાકી ગયા ની વાત પૂછું, વગા વગેરે. અને આ ભાઈ બહુ ફરસ કીધી પહોંચી ગયા છે હવે. થોડીક કષ્ટ ભોગવી પડે. તો મિત્રો આપણે સાયકિંગ કમ્પ્લીટ થઈને મોઢું ધોઈને હાથ પગ ધોઈને જો આપણે માતાજીના દર્શન કરવા માટે આપણે અંદર જઈએ છીએ. કારણ કે આપણે થોડાક વહેલા પહોંચી ગયા હતા એટલા માટે થોડુંક આપણે થાક લાગ્યો હતો એટલા માટે આપણે સૂઈ ગયા હતા અમે. અને આની પાસે અમારા હર્ષદભાઈ છે શરીફ પર લઈ આવ્યા છે અને શરીફ પર વજન નાખી પછી આપણે બધા જઈએ અંદર માતાજીના દર્શન કરવા માટે. ભુરિયાવડવાળીમાં મેરડીમાંના દર્શન કરીને તમને પણ કરાવી. અને અમારા તુષાલભાઈ પણ શરીફ લઈને આવી ગયા છે ને વિશાલભાઈ કે હું વજન નાખું તો ભાઈ વજન નાખ્યા પછી આપણે બધા હારવા દર્શન કરવા જઈએ ને તો આપણે પહોંચી ગયા છીએ અંદર. તો મિત્રો સરસ મજાનું મંદિર છે, કોકથી તમે પણ આવો, મજા આવે એવું છે. અને આ મિત્રો ખાસ વાત તો એક એ છે કે અહીંયા રવિવારે અને મંગળવારે ફૂલ ટ્રાફિક હોય છે, આજના દિવસે ઓછું હોય. એટલે આવો તો તમારે રવિવારે અને મંગળવારે આવવું તો તમને મજા આવે, કારણ કે પબ્લિક હોય એટલે મજા આવશે. અને આની પાછો મિત્રો બધા. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો. અને આ મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ગુજરાતી વનવલક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જેથી કરીને આવા નવા વિડીયો આવી અને મળીશું નવા વ્લોગમાં.